હિમાચલ અને જમ્મુમાં વાદળ ફાટ્યું. નદી નાળામાં વહેતો થયો ધસમસતો પ્રવાહ. પાણીના વહેણમાં 5 બાળકો ગરકાવ. હિમાચલ પ્રદેશના 288 રસ્તાઓ બંધ. પાણીના પ્રવાહથી રેલવે ટ્રેક ધોવાયા. ઉત્તરાખંડમાં બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ કરાયો. ઉત્તર પશ્ચિમ ભારતના 7 રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરાયા. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 300 રસ્તા બંધ. પંજાબના 12 જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ. છેલ્લા 24 કલાકમાં વરસ્યો છે ભારે વરસાદ. ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા વરસાદી પાણી. હવામાન વિભાગે આજે 22 રાજ્યમાં યલો એલર્ટ જાહેર કર્યું. પૂર્વ રાજસ્થાન સહિત 3 રાજ્યમાં છે ઓરેન્જ એલર્ટ. હિમાચલ પ્રદેશના ઉનામાં ભારે વરસાદે તબાહી મચાવી. પૂરના વિનાશને કારણે અલગ અલગ સ્થળોએ 11 થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે ઔદ્યોગિક વિસ્તારમાં ભારે વિનાશ થયો હતો. ઉનાના દહેલા ગામમાં પાણીમાં તણાઈને 9 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો લાપતા છે. આ 11 લોકો એક લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે મહિપાલ પુલ જઈ રહ્યા હતા. તાહિલવાલ ઇન્ડસ્ટ્રીયલ એરિયાને અડીને આવેલ એક તળાવ ઓવરફ્લો થવાને કારણે તબાહી સર્જાઈ, જેને કારણે 3 લોકો તણાઈ ગયા હતા. નદીઓના વહેણને કારણે હજુ પણ હિમાચલના શિમલા, મંડી અને સિરમોર સહિત 6 જિલ્લામાં પૂરનો ખતરો. છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે 280 થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જ્યારે રાજ્યની આ સિઝનમાં અત્યાર સુધીમાં લગભગ 842 કરોડ રૂપિયાનું નુકસાન થયું. 27 જૂનથી 9 ઓગસ્ટ સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 100 થી વધુ લોકોના મોત થયા છે. વરસાદ સર્વત્ર તબાહી મચાવી રહ્યો છે. પહાડો હોય, મેદાનો હોય કે રણ હોય, બધે જ પૂર દેખાય છે. આ પૂર લોકો માટે આફત બની ગયું છે. રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા. જયપુર, ભરતપુર અને ગંગાનગરમાં ભારે વરસાદ ખાબક્યો. ભરતપુરમાં નદીના પ્રવાહમાં અચાનક વધારો થતાં 7 યુવકો વહી ગયા હતા. બધા નદીમાં નહાવા ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે રીલ બનાવતી વખતે અને નહાતી વખતે આ અકસ્માત થયો હતો. એક યુવક કોઈક રીતે બહાર આવ્યો અને ગામ લોકોને આ ઘટનાની જાણ કરી. કરોલીમાં પણ વરસાદને કારણે હાહાકાર મચી ગયો. અહીં 50 વર્ષમાં પ્રથમ વખત રાણાગામ તળાવમાં પૂર આવ્યું હતું. સતત વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં 4 ફૂટ સુધી પાણી જમા થઈ ગયું. સેંકડો દુકાનો પણ ડૂબી ગઈ છે. ગુજરાતમાં સિઝનનો સરેરાશ 70.81% વરસાદ. રાજ્યના 42 તાલુકામાં સિઝનમાં 40 ઇંચથી વધુ વરસાદ. 74 તાલુકામાં સિઝનનો 20 થી 40 ઇંચ વરસાદ નોંધાયો. 101 તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ. 34 તાલુકામાં 5 થી 10 ઇંચ વરસાદ. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 87.34% વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 84.46% વરસાદ પડ્યો. ઉત્તર અને પૂર્વ મધ્યમાં હજુ પણ વરસાદની ઘટ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં વરસાદ. રાજ્યમાં 62 ડેમ હાઈ એલર્ટ પર, 16 ડેમ એલર્ટ પર મુકાયા. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના. વરસાદને કારણે રાજ્યમાં હાલ 52 જેટલા રસ્તાઓ હાલ બંધ થયા. સારા વરસાદને કારણે રાજ્યમાં ખરીફ વાવેતર થયું. અત્યાર સુધીમાં 73.72 લાખ હેક્ટરમાં વાવેતર થયું. ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 90%થી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં 3,04,000 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 89.92% જળ સંગ્રહ નોંધાયો, જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,46,857 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 61.92% જેટલો જળસંગ્રહ નોંધાયો. રાજ્યમાં વરસી રહેલા વરસાદને પરિણામે 49 જળાશયો સંપૂર્ણ ભરાયેલા, જ્યારે 13 જળાશયો 90%થી 100% ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. આ સિવાય સરદાર સરોવર સહિત રાજ્યના 40 ડેમ 70%થી 100% ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત 20 ડેમ 50 થી 70% ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે 41 ડેમ 25 થી 50% ભરાયા છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.37%, સૌરાષ્ટ્રના 141માં 53.17%, કચ્છના 20 જળાશયોમાં 51.48%, મધ્ય ગુજરાતના 17માં 50.48% તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં
29.65% પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો. ઉપરવાસમાં વરસાદને લીધે ડેમમાં નવા નીરની આવક થઈ. નર્મદા ડેમની જળ સપાટી સિઝનમાં પહેલીવાર 135.65 મીટર પર પહોંચી. ઉપરવાસમાંથી 2,13,900 ક્યુસેક પાણીની આવક થઈ. ડેમમાં 3,828.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી. સરદાર સરોવર ડેમ 90% વધુ ભરાયો. સરદાર સરોવર ડેમ મહત્તમ સપાટીથી માત્ર 93 મીટર દૂર હાલતો. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર. હાલ ડેમના 9 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું. 90,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું. રિવરબેડ પાવર હાઉસમાંથી 43,861 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસમાંથી 18,443 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. 1,52,294 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું. રાજ્યના 206 જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 61.92% જેટલો જળ સંગ્રહ. ગુજરાતના કુલ 49 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 75.37% જળ સંગ્રહ. અમદાવાદની સાબરમતી નદીમાં નવા નીરની આવક. નવા નીરની આવક થતા 3 દરવાજા ખોલવામાં આવ્યા. પાણીની આવકથી 26, 27 અને 28 નંબરના દરવાજા ખોલવામાં આવ્યા. વાસણા બેરેજમાંથી 4,455 ક્યુસેક પાણી છોડાયું. વાસણા ડેમની સપાટી હાલ 132.75 મીટર પર પહોંચી. પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. નવલખીથી ગાંધીનગર ગૃહ સુધી યોજાશે તિરંગા યાત્રા. વિદ્યાર્થીઓ, વિવિધ સંસ્થાઓ સહિત 25,000થી વધુ લોકો યાત્રામાં જોડાશે. યાત્રાને લઈને રૂટ પરનો પાર્કિંગ ઝોન પણ પોલીસ દ્વારા જાહેર કરાયો. સાંસદ સભ્યો અને ધારાસભ્યોની હાજરીમાં યોજાશે તિરંગા યાત્રા. લાખોની સંખ્યામાં શહેરીજનો જોડાશે ભવ્ય તિરંગા યાત્રામાં. સુરતના ઓલપાડ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. 2 કિલોમીટર લાંબી યોજાયેલી આ તિરંગા યાત્રામાં ઓલપાડ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો ઉમટ્યા. મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતેથી નીકળેલી આ યાત્રાની પૂર્ણાહુતિ ઓલપાડ તાલુકા પંચાયત ખાતે કરવામાં આવી. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસે યુથ કોન્ક્લેવ. અમદાવાદમાં ઇમ્પેક્ટ વિથ યુથ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું. કોન્ક્લેવમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું મોટું નિવેદન. કોઈપણ દેશની તાકાત એ દેશના યુવાનો હોય છે. ભારતમાં 60 કરોડથી વધુ યુવાનો છે. વિશ્વનો સૌથી યુવા દેશ ભારત. આ યુવા શક્તિનો ઉપયોગ કરીને દેશને આગળ લઈ જવાનો છે. દેશમાં યુવાનોને વિશેષ જવાબદારી. દેશના યુવાનોએ પોતાની જાતને દેશની સાથે જોડવી પડશે. કોન્ક્લેવમાં દિવસભર વિવિધ સેક્ટરના યુવાનો સાથે સંવાદ થશે. વિવિધ ક્ષેત્રે ખ્યાતિ મેળવનારા 6 યુવાનોનું વિશિષ્ટ સન્માન. અરવલ્લીના મોડાસામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું. રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ સોમનાબેન બારૈયાની અધ્યક્ષતામાં મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે તિરંગા યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, યુવા મોરચાના સભ્યો સહિત સ્થાનિકો જોડાયા હતા.